ભગવાન ને તો બધું જ હોય. ભગવાન ફક્ત કોઈનો દોષ ના દેખાય, બધું નિર્દોષ દેખાય. ચોર, લુચ્ચા, બદમાશો બધા નિર્દોષ દેખાય. જન્મ લીધો ત્યારથી જ ભગવાન પોતે બધા જન્મ લીધો ત્યારથી જ ભગવાન માનતા હતા ને. જન્મ લીધો ત્યારથી જ ભગવાન માનતા હતા ને બધા. હા, પણ એ તો વાસુદેવ જ ગણાય. ઘણા જ વાસુદેવ. વાસુદેવ એટલે વસુદેવ ના પુત્ર વાસુદેવ. વાસુદેવ એટલે નારાયણ કહેવાય. નારાયણ એ ભગવાન કહેવાય. બાકી દોષિત કોઈ ના દેખાય. દોષિત તો દેખાય તો જ્યાં સુધી દોષિત દેખાય ત્યાં સુધી કશું પામ્યો નથી. દોષિત દેખાય છે તે જ છે તે આ ભ્રાંત દ્રષ્ટિ છે. શું છે? ભ્રાંત દ્રષ્ટિ. આ ભ્રાંતિ ની દ્રષ્ટિથી આ દોષિત દેખાય. જગતમાં દોષિત કોઈ છે જ નહીં અને કોઈની જોડે જુદી નથી. અભેદ દ્રષ્ટિ થઈ એ ભગવાન કહેવાય. અભેદ દ્રષ્ટિ હોય છે ને એ ભગવાન કહેવાય. આ અમારું, આ તમારું, એ સામાજિક ધર્મો ન હોય. બધા સામાજિક ધર્મો એ તો બધા તો ગૂંચવાડો ઉભો કર્યો. શું કર્યું? તે ઉલટા ધર્મ પાળે ચિંતા વધે. ધર્મ પાળતા જાય ચિંતા વધતી જાય. સામાજિક ધર્મો એ બધા શું કર્યું? ગૂંચવાડા ઉભા કર્યા. ભગવાન પદ આવું હોવું જોઈએ. દોષિત કોઈ ના દેખાવું જોઈએ. તો વામ માર્ગી ના હોવું જોઈએ. એટલે ત્યાં આગળ ચારિત્ર ઊંચા ઊંચું હોય. ચારિત્ર એટલે દેહનો માલિક ના હોવો જોઈએ. દેહનો માલિક ના હોવો જોઈએ. વાણીનો માલિક ના હોવો જોઈએ. મનનો માલિક ના હોય ત્યારે ભગવાન પદ. નહીં તો બધા ભગવાન જ છે ને. બધાને કોઈ કહેવું કોઈ નાખે. હકીકત હોવી જોઈએ ને. હીરા તો કાચે હોય ને હીરા હોય, બે હોય. પણ બધા ભગવાન ન થઈ શકે ને જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ હોય ત્યાં સુધી. ઝવેરી હોય તો સાતો હીરો હોય. જયારે ઝવેરી પણ ના હોય કાચ લે તો ઝવેરી હોય તો સાચું હોય ને. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ હોય ત્યાં સુધી ભગવાન તો બધા ના થઈ શકે ને. ભગવાન કહેવાય જ નહીં ને. કોઈ દૂષણ જ ના હોય. તો માલકી પણ જાય, દેહ નું માલકી પણ જાય, બધું માલકી પણ જાય. તારે બધું છૂટે. એમને કઈ લાડવા ખાવાની ખેલ નથી. આ વારંવાર ધરીમાંથી ખસી જવાય છે. વારંવાર ધરીમાંથી ખસી જવાય છે. હા, એટલે પણ એ ધરીમાં જે બેઠા છે ને એ ખસી જાય છે. તે જ્ઞાની પુરુષ ની જે આજ્ઞા આપેલી હોય, જે આજ્ઞા જો આખી પાછી ના થાય કશું થાય એવું નથી. જ્ઞાની માણસ ના ઓછામાં ઓછા 2-3 હજાર માણસ ની ચિંતા કાયમ માટે જતી રહી. બધા ચિંતા જ ના થાય. બધા કોઈ થાય જ નહીં. ચિંતા જ ના થાય. એ આજ્ઞા પાડવી જોઈએ તો પછી ધરીમાંથી ખસે નહીં. નહીં તો ધરીમાંથી ખસી જાય. પ્રજ્ઞા તો એ નથી રહેતું કે છે. તમે જોતો નહીં હોવ. જાણવા જોડે જોવાનું કામ કરે ને તે પોતાને ઘેર હોય. જાણવાથી જોવાનું કામ કરે છે. જોતો નથી કે જાણવાની સાથે જોવું પડે. શું બને એ જાણ્યું અને શું થઈ રહ્યું છે જોયું. શું બને એ જાણ્યું. જાણવા હાથે જોવાનું કામ કરે તો પોતાને ઘેર જ હોય. તો જ જોઈ શકે ને. તો દ્રષ્ટિ મળે. દ્રષ્ટિ બીજી મળે. પારાને સમજ પડી. જાગૃત માં જ કરે. તેથી ઊંઘમાં કરતા હતા બરું. ઊંઘમાં કરતા કર્મ બંધ થાય. બહારના લોકો ચિંતા કરતા બરું બેસતું નથી. થાય જો જાગૃતિ હોય તો થાય જ નહીં. કીર્તન થાય. હું ભાવ છે કીર્તન જરૂર કરું. કીર્તન કરવાનો ભાવ થાય. કીર્તન કરાય ભાવ છે. જો કારણ કે એનો લાભ જ થવાનો છે. જે વસ્તુનો લાભ થવાનો જ છે તો એ કીર્તન બરોબર કરાય. ભલે ભાવથી કરાય. એ અલિપ્ત ભાવે કરી શકે. કારણ કે કીર્તન કરવાનો ભાવ છે. એ લાભની વસ્તુ છે. એ ભાઈ અલિપ્ત ભાવે કરી શકે. પણ તને સમજ પડે છે એમાં? દાદા કે છે એ સમજાય છે. હા, દાદા કહે છે ને એ સમજાય છે.
એ જાગૃતિ રહીને આ થાય છે એ લોકોનું, એટલે ચાર્જ ના થાય. ના પણ એ કે છે તે તને સમજાય છે? એ કે છે કે મારા માન્યામાં આવતું નથી કે આવું ચાર્જ ના થાય. અથવા જો જાગૃતિ હોય તો એ નિંદા જ ના કરે. જાગ્રત હોય તો એ નિંદા જ ના કરે. એવું બને જ નહીં ને, જાગૃતિ નિંદા ના કરે. કેમ ના કરી? તો એ નુકસાન વેપાર કોણ કર્યા હતા? સમજીને નુકસાન વેપાર શું કરે? સમજીને નુકસાન વેપાર કોણ કરે? હું આવું કરું છું, ના મગજ વધી હતું. હું આવું કરું. ભાદરવાર આવતા હું કહું તારા કાકા તો આવ્યા હતા. નહીં એ વાત એ જુદી વાત. આ વાત થાય એ તો એક આપણે સહજ વાત એક વાત કહેતા હોય જુદી વાત છે. આ તો પ્રત્યેક સામે કહીએ. ના તેને અમે ગમે તેવું જુદું હોય ને તો અમે એને પ્રતિક્રમણ કરાવવા છોડાય નહીં. અક્ષરે બોલાય, ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન. તમે શું કહો છો? નિંદા કરો પછી બંધ થઈ જાય જાગૃત? ના એ પછી પ્રતિક્રમણ કરે તે જો એ જાગૃતિ હોય તો નિંદા કરે નહીં. જાગૃતિ હોય પોતે આમ જાગતો હોય ને બોલાતો હોય એક બાજુ પોતાને એમ લાગતું ખોટું બોલે એમ જાણ. પછી જ્ઞાની પુરુષની વાત થઈ દાદા, દાદાની વાત જુદી. તમારે તમારે બોલે છે ના એ થાય છે. એ જયારે જાગૃતિ હોય ત્યારે બંને ભેગું થાય છે. એ થાય છે, એ કબૂલ કરું. એ થાય છે ઘણી વખતે. એ થતું હોય ત્યારે બંને ભેગું થતું હોય છે, પણ ઘણી વખતે આમ પણ થાય છે. જાગૃતિ હોય છે તો ખ્યાલ ત્યારે જયારે જાગૃતિ હોય છે ત્યારે નિંદા કે જે કંઈ કરતા હોઈએ એ બંને ભેગું થતું હોય ને તે વખતે પ્રતિક્રમણ એની સાથે થતું હોય. આપણે નિંદા આવતી હોય ને પ્રતિક્રમણ થઈ જાય કારણ કે જાગૃતિ છે, પણ ઘણી વખતે એમ પણ થઈ જાય કે જાગૃતિ ન હોય. પ્રતિક્રમણ ના થાય એમ પછી થાય, પછી કરે, પછી ભાન ખ્યાલ આવે. ચોખ્ખું ખાધું હોય. હા ચોખ્ખું ખાઈ જાય. એમ ચોખ્ખું ખાધું હોય, ચોખ્ખું ખાધું હોય પણ તેની કરમ બંધાય નહીં. કરમ બંધાય ક્યારે કે પોતે હું દીપક છું એમ નક્કી કરે તારે. એ ચોખ્ખું ખાધું તેનું ફળ રહી ગયું, કાચું રહ્યું. એ કાચું રહ્યું તો ફળ આવતા બહુ આપો લેવું ફરતો એ કાચું રહ્યું ફળ તો મળે ને. હે એ જોકું ખાધું એનું ફળ તો મળે ને. હા એનું ફળ તો મળે છે ને. હા કાચું તો ના રહેવું છે. જોકું ખાય જોકા ફળ તો મળે. કરતા તરીકે નું ફળ નહીં પડતી, ફળ આજે કાચું રહ્યું જોકાનું ફળ રહ્યું. હા હા એ ફળ ભોગવવું જ પડે, છૂટકો જ નહીં. એવું તો પૂછા વગર બીજું કશું નહીં. હા એ ભાઈ એ જોકો ખાઈ ગયો એનું ફળ તો મળે જ ને. નિંદાત્મક કહેતા હા નહીં એ નિંદા કરી એમાં અને ભલે પછી તે વખતે જાગૃતિ ન હોય, નિંદા થઈ ગઈ તે આવેશમાં હોય, ગુસ્સામાં હોય કરી જાય નિંદા તે વખતે. એને જ કસાય કે છે. હા એ કદાચ ઉભા થઈ ગયો પછી તાબામાં થઈ ગયો તામ થઈ ગયો તો એનું ફળ તો ભોગવવું પડે ને દાદા. તે ઘડી બોલે પછી ભૂલાઈ ગયું તો એનું ફળ તો ભોગવવું પડે ને. પણ છતાં પોતે જાણતો હોય પાછો કે આ ખોટું થઈ રહ્યું છે. પોતે જાણતો હોય ને ખોટું થઈ રહ્યું છે એવું ખબર હોય. કેટલાક ખબર ના પણ હોય. હા બિલકુલ ખબર ના હોય. એમને એમ જ જો થોડી વાર પછી ખબર પડે. હા થોડું પછી ખબર પડે. હા તે એટલે તે જાણતો તો ખરો, જોતો નતો. જોતો નતો, જાણતો હતો જોતો નતો. હા એ ગઈકાલે હે કન્યા ગઈકાલે કીધું ના એટલે જાણતો હતો પણ જોતો નતો. તો એ તો ભોગવવું પડે ને. તો એ તો ભોગવવું પડે ને. થોડું ભોગવવું પડે, છૂટકો જ નહીં. જેટલું જોખું ખાવ એટલું બધું માર પોતાને ભોગવવો જ પડે. પણ પહેલા જેવું હતું ને એવું એ તો એક કલાકમાં કેટલા જાનવરના આયુષ બધે. કેટલા જાણ એક જાનવરનો આયુષ નહીં ને કેટલાય જાનવરનો આયુષ બધે. એક કલાકમાં કેટલા જણ કેટલા બંધ કલાક પર જ કરવું ભાઈ. તો પછી ક્યારે આવે એથી કરી રીતે સત્સંગ ની બહાર નીકળવા જોઈએ ને સત્સંગ ના પીડામાં પડી રહેવાય. તો પછી એક ભાવમાં જ થાય. તો પછી આવું જો એક થઈ ગયું તો કેટલા ભાવ બંધાઈ ગયા પાછા.
આવું જો એક વખત એવું 1 કલાક એવો ગયો 1 કલાકમાં કેટલા લોકો બંધાઈ ગયા એના જો એક વખતમાં પણ હા, જ્ઞાન લીધા વગર જે બધા જે બહાર એમ ના વાત છે. એ લાગે લોકો હોય ને તે કલાક. એ તો વાત એવી જુદી વાત છે. ના એમ નહીં, પણ આ તો જ્ઞાન લીધા વગર આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય એવું જો પણ સમજે. હા તો એનો પાર જ નથી એનો તો. હે ના લીધા વગર તો પાર જ નથી પાર એનો. જ નથી. પાર જ નથી. એ તો વાત કરવા જેવી જ નથી. એ તો વાત જ કરવા જોઈએ. વાત એ વાત તો વાત છે જ વાત કરવા જેવી. એ દોન આપતો હોય ને તો એ તો ખોટું. ના હા. 50,000 દોન આપે તો બસ તમને શું કે પછી કે હા અને દબાણ છે ને હમ. અમીર નું એ તો આલુ નહીં કે ખરી વાત છે. એ પાછું પોતે એકલો જોવાને એકલો નહીં, હા. પાછું તમને જણાવે હોવું આવું ખરી વાત છે. જોવાને એકલો ને ઓછો ગુનેગાર કર્યો, હમ. પાછું બીજા લોકોને જણાવે હા કે આવો પાકો બરાબર. છું. હા 50 દોન ગયા મેર નું નામ દે. એટલે નુકસાન નો વેપાર એ તો. હે? નુકસાન નો વેપાર થયો. નફાવાળો વેપાર નુકસાનમાં ગયો. ના પણ જુઓ છે ને બધું બધું હા બહાર. એ છે જ. અમારી પતરી મૂકો હા, આપણું બધું પતરું મૂકો બધું આમ મૂકો આમ મૂકો ઉપર નીચે નીચે મૂકો. નકામ દૂર દાણે આ જાનવર એકલા ડાયા છે. હમ. હા એ જ. એ એકલા ડાયા છે બિચારા. હમ. તો મેં કે આ તો દારૂ પીવો કે ના પીવો, દારૂ ના પીધો હોય તે પીધા ના પીધા જેવો. ખરી વાત છે. એટલે આ તો પડી રહ્યા તો કામ થઈ ગયું બધા. હા એ જ્ઞાની પૂર્વ બેસીએ તો કામ જ થઈ જાય ને. એ કામ થઈ ગયું. હમ. ભાંગડ બધી કઈ આખી દુનિયાની. એટલે તમે હોઈ જાય તમારી તબિયત વગેરે સારી નથી. શું લાવે છે પેલું કર્યું પેલું કરી નાખો. ચાલો 11 વાગે. મારું કોઈ જગ્યાએ મારે પણ નહીં ને. પેલા બરગણ ના વર્ગ્યું હોય તો નહીં નહીં. એનું મારા પણ ક્યાં હોય આત્મામાં આ જગતમાં એનું કાં જગત માં કાં બ્રહ્માંડ નો હોય પૂરું બ્રહ્માંડ નો હોય ને કાં ગચ વાળો ગચમાં પડી રહે. મારો ગચ એ પછી બીજા ગચનો ના કામ લાગે. શું વિચાર આખો દાડો? અહંકાર હોય તે જાય. શુદ્ધ અહંકાર હોય જે મોક્ષ માટેનો અહંકાર હોય એ તો અહંકાર એવો જોઈએ ને એનો. નહીં, અહંકાર શુદ્ધ નહીં બધું નહીં તો અહંકાર એ તો આપણે અહીં શુદ્ધ અહંકાર ને શુદ્ધ અહંકાર ક્રમિક માર્ગમાં હોય. અચ્છા તો એ મોક્ષ માટે એનો ભાવ નહીં કરે અહંકાર જરૂર નહીં. આપણે અહીં તો નિર્જીવ અહંકાર હોય છે. નિર્જીવ અહંકાર. એટલે આપણે જે જ્ઞાન આપીએ ને ત્યારે જે અહંકારમાં જે જીવ હતો તે જીવ ખેંચાઈ અને બેસી ગયો શુદ્ધાત્માની અંદર. અને અહંકાર નિર્જીવ રહ્યો. શું થયું? નિર્જીવ રહ્યો એટલે કસાય વાળો નહીં, કસાય વગરનો. કસાય વગરનું બધું નિર્જીવ એટલે કેવો? જીવ નહીં, એમાં કામ બધું કરે. જીવ નહીં હોય તો કામ શું કરે? હે? જો જીવ ન હોય તો કામ શું કરે? પછી કયું કામ કરે? કઈક તો કામ કરશે ને. હે? જીવ ન હોય તો કયું કામ કરે? ના, એમાંથી અહંકાર હતો ને તે નીકળી ગયો. જીવ તો અહંકાર. જીવ તો અહંકાર એટલે શું? જીવ તો અહંકાર કોને કહેવાય? આ મારે કસાય વાળો અહંકાર. હે કસાય વાળો અહંકાર જીવ આ કસાય વાળો જીવ તો અહંકાર. જીવ તો અહંકાર. એ કસાય વાળો અહંકાર ગયો તો પછી જીવ વાળો અહંકાર રહ્યો. નિર્જીવ રહ્યો. બાકી નિર્જીવ અહંકાર રહ્યો. તો એ કેવો અહંકાર? પછી બધું આ સંસારિક કાર્ય બધું કરી નાખ્યું. અહંકાર સિવાય તો હાથમાં ઊંચો ના થાય. હા બધું નિર્જીવ. કસાય ઉભા ન થાય. કસાય વગરનો. તો કસાય ઉભા ન થાય. કસાય વગરનો. કસાય વગરનો અહંકાર. એનું આ કશાય વાળો અહંકાર છે કે આ કશાય વગરનો અહંકાર છે કેવી રીતે ખબર પડે દાદા? હે? અહંકાર જે છે હમ. તે કશાય વાળો છે કે કશાય વગરનો છે હમ. એ કઈ રીતે ખબર પડે?
પોતાનું દુઃખ થાય એટલે કસાય વાળો છે જાણવું. પોતાને દુઃખ થાય તો હમ. પોતાને થાય કે પરને બીજાને થાય, પોતાને થાય કે બીજાને થાય, પોતાને થાય કે બીજાને થાય. બીજાને તો થવાનો જ છે. હા, હા, અતિક્રમણ થયું એટલે બીજાને થવાનો જ છે. પણ હા. આપણને જો દુઃખ થાય હા. તો જાણવું કે આપણી ભૂલ છે એમાં. તો થોડું કસાય આપણને નહીં રહેલો રહી ગયો છે. તો એટલે અહંકાર ગયો નથી ને. અહંકાર એટલે એટલો સજીવ અહંકાર ખરો ને. અહંકાર સજીવ રહેતો નથી. સજીવ જીવન તો બધું જતું જ છે. અહંકાર તો બધા સમજ પડે ને. એ તો એમાં આખું જતું રહે છે. આપડે અહંકારો બેહાડીએ ને પેલા ઉડી જાય આમાંથી ઉઠીને પેલા બેસી જાય. જો આ તો આપણી ઈચ્છા પ્રમાણે આપણી કચાશ એ કચાશ રહેલું છે. શું કહે? તો આપણી કચાશે કચાશ રહેલું તો છે ને. આપણી કચાશે કસાય વાળો અહંકાર રહેલો છે એ નક્કી વાત કે નહીં કે જ્ઞાન લીધા પછી અહંકાર નિર્જીવ થઈ ગયો. જ્ઞાન લીધા પછી અહંકાર નિર્જીવ થઈ ગયો બધું નિર્જીવ થઈ કે જાય. ભાઈ કચાશ ને અંગે થોડો ઘણો કસાવાળો રહી ગયો આ અહંકાર જીવો સજીવન કહેવાય છે. તો જો થોડી કઈ કચાશ તો ખરી ને દાદા. જો બિલકુલ નિર્જીવ જ થઈ ગયો અહંકાર તો એની દશા જુદી હોય. તો એ અહંકારથી કોઈને મનોચન કાય કોઈને દુઃખ થાય નહીં, પોતાને દુઃખ થાય નહીં. જો બિલકુલ જ નિર્જીવ થઈ ગયો હોય તો પોતાને દુઃખ ન થાય, પરને દુઃખ ન થાય. કોણ થાય? જો કચાશ થઈ ગયો તો કચાશ વગર થાય. કોકનો દુઃખ થાય. કોકનો તો એ તો ગુસ્સો કરે કોકનો દુઃખ થાય ને. તો એ કચાશ ખરી ને દાદા એટલી ના નહીં, કચાશ નહીં. આપણને તો ઉલટો મનમાં પ્રતિક્રમણ થાય, ઉલટો પસ્તાવો થાય. શું થાય? ભલે પસ્તાવો થાય, દુઃખ ન થાય, પસ્તાવો થાય ભલે, પણ એ થઈ તો જાય છે ને. હે? એ અહંકાર એ જીવતો અહંકાર તો કહેવાનો ને. નિર્જીવ હોય તો એ પસ્તાવો થાય. એ એવું એ આપણે જાતે નથી કરવાનો. તે જ ખેતીબીરી કરવાનો. પસ્તાવો તે આપણે જાતે ને આપણે જોવાનું જાણવાનું કે ચીવી આટલો પસ્તાવો કરો આપણે પછી રહે નહીં. અતિક્રમણ કરે ખેંચી ભાઈ, પ્રતિક્રમણ કરે ખેંચી ભાઈ. શું આપણે જોવા જાણવાનું. હવે એટલે એટલી કચાશ નહીં થાય. એટલી પણ જે પ્રતિક્રમણ કરવા પડે છે, હે અતિક્રમણ થઈ જાય છે, પ્રતિક્રમણ કરવા પડે છે, તો એ અહંકારની એટલી નિર્જીવ થવામાં કચાશ ખરી કે નહીં? બીજું નિર્જીવ થવામાં એટલી કચાશ થોડી ના, એ ખરી કચાશ- કે જાગૃતિ ઓછી એટલી તો આ માલ ભરેલો જબરદસ્ત માલ ના ભરેલો હોય કોઈને બહુ ભાગ્ય ના હોય. શું? માલ ભરેલો બહુ ના હોય પછી બહુ ભાગ્ય ના હોય. અને તો બસ જે પ્રકારનો માલ ભરેલો હોય તો એ બધી પ્રકારનો માલ ભરતા શોખ રાખતા નથી. બરોબર ને? આ કદીક વારમાં શું કરવું પડે છે કે આ બધું માલ કાઢી કાઢીને બધું આગળ વધો. એ તો રામ અને આ તો માલ છે તે વધારે કોઈનામાં આ હોય, કોઈ વધારે આ બને, કોઈ લોભ વધારે હોય, કોઈ માન વધારે હોય. આ માન વધારે હોય એ જરાક દુઃખ થાય આપે. માન કેવું દાદા? માન કેવું? માન એટલે કઈ વ્યાખ્યા? માન વધારે હોય માન કોને માન એટલે કયું દુઃખદાયક માન કયું સુખદાયક માન કયું? અપમાન કરે હા. કોઈ તો ખેતી દુઃખ થાય એ તારે જાણવું પડે. શું થાય? જાણવું પડે કે માન ગવાયો, માન ગવાયો એટલે દુઃખ થયું. અને લોભ ની બાબતમાં ના થાય ખેતી દુઃખ. ઈચ્છા પડી ગઈ
અને માનની વખત થાય એ માન દુઃખ થાય એ ખેતીબીન થાય, તમને ના થાય. તમને ખબર પડે ખેતીબીન એનું પરિણામ શું? એ દુઃખ છે એ દુઃખ છે એનું પરિણામ શું? કે શું એનું ફળ મળી ગયું, પ્લસ માઇનસ થઈ ગયું. આગલો ઉદય હતો, હે પહેલાનો ઉદય આવ્યો એટલે એ માન ગવાવાનો ઉદય આવ્યો એટલે માન ગવાયું. હા, પ્લસ માઇનસ થઈ ગયું, ઉકેલાઈ ગયો. હિસાબ છે પૂરો. એટલો એ સંયોગનો હિસાબ છે પૂરો. શુદ્ધ એ સંયોગનો હિસાબ પૂરો થયો. શુદ્ધ થઈ ગયું. પછી બીજા જે સંયોગ બાકી રહ્યો તે એટલા જ સંયોગ નો હજુ હા એ ના એ આખો સંયોગ હજુ બાકી હોય બીજો ના એ એટલા જ સંયોગ હું એટલા સંયોગ વાત કરું. જેટલો ઉદય આવ્યો છે એટલો જ. હું એટલા જ સંયોગ વાત કરું. એ એક જ એટલે એક જ સંયોગ 15 વાની બાકી હોય એ એક જ સંયોગની વાત કરું છું. બસ. એક જ શબ્દ સમજી ને એક જ શબ્દ કે એક જ સંયોગની વાત કરું. એક સેકન્ડ સંયોગની વાત કરું. એટલો પૂરો થયો. પછી બીજા જ્યાં તે જ્યાં સુધી પૂરા ન થાય, જ્યાં સુધી બધા સંયોગો પૂરા ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાનું. હમ. જ્યાં સુધી પૂરેપૂરો ખાલી ન થાય ત્યાં સુધી આવવાનું. ઓળણ પૂરું ના થાય ને હિસાબ તો હજી સબતવા આવવાનું. ચાલ્યા કરો. હા. આજે એક વારી ઓછું થયું, આજે અડધી વાની ઓછું થયું, આજ 3 વાની ઓછું થયું, આજ 2 વાની ઓછું થયું, હમ. આજ 3 કલાક બધી બાજુ તો અને આવવાનું છે એ વ્યવસ્થિત આવવાનું છે. હે આવવાનું છે એ વ્યવસ્થિત આવવાનું છે. હિસાબ અને વ્યવસ્થિત આધીન છે. આધીન છે. હમ. આપણાથી વાત નથી. આપણે કહીએ કે બધું આવી જાય માલ તો એ આવે નહીં. આવે નહીં. એ આવે નહીં. ગમે લાડો પીસીએ તો ના આવે. એ આવે પણ એ છે તે ક્યારે આવે કે ક્રમિક માર્ગમાં સત્તા ગુંઠાણા સુધી આવી શકે. ક્રમિક માં છ ગુણધર્મ આવી શકે. વહેલું પકવે. કેવી રીતે પકવે? વહેલું વહેલું કેવી રીતે પકવવાનું? બહુ બહુ પસ્તાવો કરે ને એટલે પેલું પાકી જાય વહેલું. શું એટલે એનો ઉદય પહેલો આવે, વહેલો જલ્દી આવે. એને ઉદી નાખ્યા છે. બહુ પસ્તાવો કરે એટલે. બહુ પસ્તાવો કરે અહંકાર હમ. હમ. કે ભાઈ આમાં કરવા છૂટી સારું વાહ હા. મને છોડ કે છે. હમ. ઉદી ના થાય, પાકે વહેલું. વહેલું પાકીને એનો ઉકેલ આવી જાય. નિકાલ થઈ જાય. પણ અહીં ના થાય. અહીં તો તમારે ખબર છતાં હાથમાં ઊંચા ગુંઠાણામાં છે ને. હમ. અહીં તો ઉદીડા બુદીડા કઈ થાય નહીં. એટલે અત્યારે મહાત્મા કયા ગુંઠાણામાં છે? હે અત્યારે મહાત્મા કયા ગુંઠાણામાં છે? કોણ? આપણે મહાત્મા બધા 12મા ગુંઠાણામાં છે. બધાય નિશ્ચયમાં. નિશ્ચય વ્યવહારથી 5મા ગુંઠાણામાં ના કહેવાય. વ્યવહારમાં ઠેકાણું નથી ને. નિશ્ચયમાં જ 12મા ગુંઠાણામાં છે. વ્યવહાર તો બાકી છે ને. વ્યવહાર તો 5મો કહેવાય બહુ તારે. બહુ તો એનાથી નીચે ઉપર નહીં. તે છતાં હજુ વિતરાગોનું દર્શન નહીં કરે ને હા. એને ખબર નથી તે હજુ 5મું ગુંઠાણું ના કહેવાય. 5મું ગુંઠાણું ગુંઠાણું સ્થાન છે. શું છે? પણ 5મા ગુંઠાણું નીચે ના કહેવાય વ્યવહારમાં. પાંચ ગુંઠાણે ખરા. અમારું 10માથી આગળ ના કહેવાય. દાદા 10માથી ઉપર નહીં. ક્યાં કર્મો 4 કર્મનો ઉદય બાકી છે એટલે 4 કર્મનો ઉદય બાકી છે એટલે બાકી આ કપડા લગતા હા. મૂર્છા નથી પણ વસ્તુ છે ને. શું છે? જે વસ્તુ છે મૂર્છા નથી, બરાબર વસ્તુ છે. એટલે મૂર્છાની વસ્તુ એવું ના હોય. કઈ નહીં. મૂર્છા જ ન હોય પણ વસ્તુ પણ હોય. વસ્તુ ના હોય. દીક્ષા લેવી પડે. હમ. દીક્ષા લેવી પડે એટલે દાદાને. હા. કોણ? શું? એટલે વસ્તુ ન હોય એટલે દાદાને દીક્ષા લેવી પડે. દીક્ષા બધી થઈ આપેલી છે ના દીક્ષા. તો એ વસ્તુ ન હોય એટલે વસ્તુ ન હોય એટલે કેવી કોને કહો? વસ્તુ આ કપડા છે આ નહીં, કપડા બીજા કપડા બદલાવાય એટલે વસ્તુ કઈ વસ્તુ? વસ્તુ એટલે શું? લંગર બંગર ના હોય આ બધા પેટીઓ બધું બધું છે. ને એટલે સાધુનું જીવન છે એવું જીવન ને. સાધુ નહીં અપરિગ્રહ જીવન. સાધુ પાસે બધા લટકા બધું રાખે છે. હા તો બિલકુલ
દિગંબર. લંગોટી નહીં, દિગંબર બિલકુલ. દિગંબર. હા, કોઈ પરિગ્રહ નહીં, કોઈ પરિગ્રહ નહીં. હા, કોઈ પરિગ્રહ આત્મા દેહ પરિગ્રહ નહીં. દેહ નો પરિગ્રહ નહીં. હા, એ જુદો લાગ્યા. નિરંતર આત્મામાં જ રહી. એના કરતા એક અવતાર હારું, એક અવતાર પછી એક અવતાર પેલા કપડા પહેરાય. ના એ પૂછ્યું નહીં, બીજું એ ના એ પૂછ્યું કે ખુલાસો કરવું, ખુલાસા પૂરતી વાત છે. એ ખુલાસા પૂરતી વાત છે, સમજવા પૂરતી. કેટલાક ને અમને અમે મહાવીર રૂબરૂ લુગડા પહેરેલો હોય તો કેવડી થાય. હા થયા છે, થઈ જાય. ઘણા થાય છે. બરાબર ને? પરિગ્રહ છૂટી જાય બધો. મૂર્છા પણ ગયું એટલે કે ત્યાગ થયો. જો મૂર્છા પણ ગયો એટલે ચાલ. હા, પણ વસ્તુ ગઈ તો વિતરાગ થયો. એ ત્યાગ છે ને વિતરાગ થયો. વસ્તુ હોય તો વિતરાગ કહેવાય. વિતરાગ ફાટી જાય તો એના મનમાં કઈ મનમાં નથી ને. હા, હે કઈ આને કઈ થાય તો મનમાં કઈ છે નહીં, એના પ્રત્યે મોહ તો છે નહીં કઈ. વિતરાગ હા, વિતરાગ જ કહેવાય ને. વિતરાગ કહેવાય, પણ નિર્વાણ નહીં થતું. નિર્વાણ નહીં. નિર્વાણ ન થાય. નિર્વાણ નહીં. વિચાર ખરા. મારી જોડે બેસીને છે તે બીજા કોઈ જોડે છેતરા નહીં એવા થઈ ગયા. તમે બીજા કોઈ આચાર્ય સાધુ કોઈ છેતરે નહીં. એટલે અક્રમ ઇગોઇઝમ ત્યાગ કરાવે.